ખેડૂત મિત્રો, સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે સમજવાનું છે કપાસ ક્રાંતિ યોજના વિશે। તો જણાવી દઈએ કે ઘણા ખેડૂત આગેવાનોએ કપાસ ક્રાંતિ યોજનાનો વિરોધ કર્યો છે। શા માટે વિરોધ કર્યો છે તે પણ આજના વિડીયોની અંદર આપણે સમજવાનું છે। અને સરકારે ગઈકાલે એક નોટિસ જાહેર કરી છે, તેની અંદર સ્પષ્ટતા કરી છે કે સરકાર જે 14,000 અને 28,000ની સહાય આપવાની છે તે સીધી ખાતામાં આપવાની છે કે બિયારણની કીટ લઈ દેવાની છે, તેની હજી સરકારે સ્પષ્ટતા નથી કરી। જેવી જ આપણને કોઈ પણ નોટિસ દ્વારા અથવા તો સરકારી માહિતી મળશે કે કઈ રીતે સહાય આપશે, તો આપણે તરત જ તેનો આ ન્યૂઝ ચેનલની અંદર વિડીયો અપલોડ કરી માહિતી આપશું। પરંતુ ઘણા ખેડૂત આગેવાનોએ અત્યારે જે સરકારે કપાસ ક્રાંતિ યોજના, કપાસના વાવેતર પર સરકારે જે યોજના જાહેર કરી છે સહાયની, તેનો વિરોધ કર્યો છે। શા માટે વિરોધ કર્યો છે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે। અને કેવા પ્રકારની આ યોજનાની અંદર નિયમો છે, યોજનાના નિયમો પણ સમજવાના છે, કેટલા રૂપિયાની સહાય આપવાની છે આ યોજનાની અંદર તે પણ સમજવાના છે। જો કે સરકારે સ્પષ્ટતા તો નથી કરી કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે, પરંતુ 14,000 અને 28,000 સુધીની સહાય જાહેર કરેલી છે, પરંતુ તે સીધી ખેડૂતોના ઇનપુટ તરીકે મળશે, એટલે કે સીધા ખેડૂતોના ખાતામાં મળશે કે 14,000 કે 28,000નો બિયારણની એક કીટ લઈને ખેડૂતોને આપવામાં આવશે, હજુ સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી। પરંતુ આજના વિડીયોની અંદર આપણે સમજી લઈએ કપાસ ક્રાંતિ યોજનાની જે આપણને નોટિસ અપડેટ માહિતી મળી છે તેના ઉપર। તો ખાસ કરીને સરકારી યોજના વિશેની માહિતી જો ખેડૂત મિત્રો તમે જાણવા માંગતા હોય, સૌપ્રથમ તો આપણી આ ચેનલ ગુજ્જુ માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો આજે આપણે સમાચાર એટલે કે આજની યોજનાની અંદર માહિતી જોઈ લઈએ। ગુજરાત સરકારે જાહેર કરેલી કપાસ ક્રાંતિ યોજના ખેડૂતો માટે એક મજાક સાબિત થઈ ગઈ છે, કારણ કે ચોમાસા સિઝનના 80% કપાસનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે અને ત્યારબાદ જ કૃષિ વિભાગે કપાસ ક્રાંતિ યોજનાને મોટે ઉપાડે જાહેરાત કરી છે। તો ઘણા બધા ખેડૂત આગેવાનો છે જે આ કપાસ ક્રાંતિ યોજના છે તેનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ યોજનાની જાહેરાત સરકારે જે છે 10/7/2026ના રોજ કરી છે, એટલે કે 10 જુલાઈના રોજ જાહેરાત કરી છે। જ્યારે 10 જુલાઈ પહેલા ગુજરાતની અંદર 80% ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું છે। તો આ કપાસનું વાવેતર કરી દીધું છે તે ખેડૂતોને આ યોજનાની કશું જાણ નથી, તેથી તેમને પોતાને જે દર વર્ષે કપાસનું વાવેતર કરતા હોય તે મુજબ જ કર્યું છે। અને આ જે કપાસ ક્રાંતિ યોજના છે, જેને નિયમ પ્રમાણે કપાસનું વાવેતર કરો તો જ આ યોજનાનો લાભ મળશે, જેથી કરીને ગુજરાતના 80% ખેડૂતો સીધા જ આ યોજનામાંથી રદ થઈ ગયા છે। આ કારણોસર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ઉપરાંત ખેડૂતોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઘોડા છૂટી ગયા હોય અને પછી તબેલાને તાળા માર્યા હોય તેવી આ ઘટના છે, અને સરકારે એક મજાક બનાવી દીધી છે ખેડૂતોની આ કપાસ ક્રાંતિ યોજનાની। જોકે ખેડૂત આગેવાનોનું એવું કહેવું છે કે રાજ્ય સરકારની આ કૃષિલક્ષી યોજના છે તે અસ્તિત્વમાં આવી એના નિયમો અને શરતોને લીધે 20% ખેડૂતોને પણ સહાય નહીં મળે એવી આ યોજના છે, કારણ કે સરકારે આ યોજનાની અંદર એવા નિયમો રાખેલા છે, જે નિયમો પ્રમાણે ખેતી કરશે તેને જ આ યોજના મળશે। તો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો નિયમ પ્રમાણે 20% ખેડૂતો પણ આ યોજના પ્રમાણે ખેતી નથી કરતા, કારણ કે આપણે જોઈએ તો પરંપરાગત રીતે કપાસનું વાવેતર કરાયું હોય, હવે યોજનાની અંદર નવી શરતોને લીધે મોટા ભાગના ધરતીપુત્રોને અંદર આ લાભ નહીં મળે। હવે વાત કરવામાં આવે છે એક મહત્વની વાત છે, કૃષિ વિભાગે જાહેર કરેલી યોજનાની અંદર ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડી સહાય આપવામાં આવશે તે અંગે સરકારે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા નથી કરી। સૌથી મોટો વિરોધાભાસ એ છે કે યોજનાનો લાભ માત્ર 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે વાવેતર કરનારા ખેડૂતોને જ મળશે તેવી શરત રાખવામાં આવી છે। તો વાસ્તવિકતા એ છે કે ગુજરાતની અંદર કપાસનું વાવેતર પરંપરાગત રીતે 4 ફૂટ કે તેથી વધુ અંતરે થાય છે। તો સરકારે એવી નોટિસ જાહેર કરી હતી આ યોજનાની અંદર, કપાસ ક્રાંતિ યોજનાની અંદર, કે જો તમે 3 ફૂટની સાસ એટલે કે એક હારથી બીજી હારનું અંતર, વસાળે આપણે જે અંતર હોય છે તે 3 ફૂટનું રાખો તો જ તમને આ યોજનાનો લાભ મળશે। પરંતુ ગુજરાતની અંદર 80% એવા ખેડૂતો છે જે એક હારથી બીજી હારનું અંતર 4 ફૂટની આજુબાજુ રાખતા હોય છે। તો 3 ફૂટ
નું અંતર રાખતા હોય એવા 20% કે 30% જ ખેડૂતો છે. તો આ એક નવા નિયમ પ્રમાણે ખેડૂતો એ નિયમ પ્રમાણે ખેતી જ નથી કરતા. આ એક હકીકત સ્પષ્ટતા છે. એના માટે ઘણા ખેડૂત આગેવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. અને 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે ઘણા ઓછા ખેડૂતો વાવેતર કરતા હોય છે. આ પણ એક વાસ્તવિકતાનો નિયમ તેમણે જાહેર કર્યો છે ખેડૂત આગેવાનોએ. 20% ખેડૂતોને પણ આ સહાય નહીં મળે, કારણ કે ગુજરાતના 20% પણ ખેડૂતો હાવ નજીક એક હારથી બીજી હારનું અંતર 3 ફૂટ રાખતા હોય એવા ખૂબ ઓછા ખેડૂતો છે. અને આનું પરિણામ એ છે કે સરકારે તો જાહેરાત કરી દીધી છે કે પ્રતિ હેક્ટરે 14,000ની ઇનપુટ સહાય મેળવવા માટે આવશે, પરંતુ ઇનપુટ સહાય સરકારે જ્યારે આ યોજનાની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ઇનપુટ સહાય મળશે. ઇનપુટ સહાય એટલે એનો મતલબ એવો થાય કે ખેડૂતોના ખાતામાં જમા થશે, પરંતુ જે નોટિસ ગઈકાલે બહાર પાડવામાં આવી છે તેની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇનપુટ સહાય કરવામાં આવે કે જે બિયારણ કીટ સ્વરૂપે સહાય કરવામાં આવે તેની હજી સરકારે સ્પષ્ટતા નથી કરી. ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે દર વર્ષે ખેડૂતોની મગફળી, તુવેર જેવા પાકના બિયારણ અને જંતુનાશક દવાની કીટ આપવામાં આવતી હતી, જે આ વર્ષે હજુ સુધી અપાઈ નથી. 25 વર્ષ શાસન છતાં ઉત્પાદન ઘટ્યું કેમ? ખેડૂત આગેવાનોએ સરકારને સણસણતો સવાલ પૂછ્યો છે. ગુજરાતની અંદર ખેડૂતો છેલ્લા 25 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, છતાં પણ રાજ્યની અંદર ખેતીનું ઉત્પાદન ઘટ્યું કેમ? તો આવા ખેડૂત આગેવાનોએ આવા અઘરા સવાલો સરકારને પૂછ્યા છે અને રાજ્ય સરકાર આ બાબતે ખેડૂતોને જવાબ આપવો પડશે તેવી પણ સ્પષ્ટતા કરી છે. તો આપણી ચેનલની અંદર ખાસ કરીને આપણે સરકારી યોજના વિશેની માહિતી આપતા હોય છે. આપણને જે અપડેટ માહિતી લાગી આજે તો આપણે જાહેર કરી દીધી. અપડેટ માહિતીની અંદર એવું છે કે સરકારે હજુ સ્પષ્ટતા નથી કરી કે આજે યોજનાની કપાસ ક્રાંતિ યોજનાના પૈસા ખાતામાં આપવા કે બિયારણ સ્વરૂપે આપવા. આપણને જે કંઈ અપડેટ માહિતી મળશે તરત જ આપણે ચેનલના માધ્યમથી જણાવી દઈશું. અને ખાસ કરીને તમને કોઈ પણ સરકારી યોજના વિશેનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અમે જે 2026ના નવા નિયમો મુજબ અપડેટ માહિતી લઈ અને આ ચેનલની અંદર રજૂ કરશું. અને ખાસ કરીને કોઈ પણ યોજના વિશેની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો, અને તમે જે જણાવશો તે યોજનાનો વિડીયો પણ અમે બનાવશું. અને ખાસ કરીને વાત કહી દઈએ આપણને ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો તેની અંદર આપણે જે યોજનાની અંદર ઘણી બધી કોમેન્ટો આવે છે, તો આપણે એક દિવસ તે કોમેન્ટોનો જવાબ આપતો પણ વિડીયો બનાવશું, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો જે કોમેન્ટો કરે છે સરકારી યોજના વિશેની માહિતીની અંદર જેમને સમજ નથી પડતી યોજના વિશે, તો તે આપણે સાદી અને સરળ ભાષામાં તમામ કોમેન્ટોનો જવાબ આપતો પણ વિડીયો એક બનાવશું. તો જોડાયા રહો ચેનલ સાથે.